નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. ગુજરાત માટે વરસાદને લઈને રાહતના સમાચાર મળી રહ્યા છે. 15 ઓગસ્ટ બાદ ચોમાસું ફરી સક્રિય થશે. હવામાન વિભાગનું કહેવું છે કે 17 ઓગસ્ટથી વરસાદનું જોર વધશે. ગુજરાતમાં હજુ પણ 46% વરસાદની ઘટ છે. मानसून एक्टिवेट हो सकता है कुछ दिन का बाद, तो 17 तारीख के बाद 18-19 तारीख से वो शुरुआत हो जाएगा साउथ गुजरात से। साउथ गुजरात को मोस्टली 17 तारीख का बाद 18-19 तक बारिश मिलेगा और उसका बाद और एक दो दिन का बाद जैसे 20-21 तक नॉर्थ गुजरात को भी मिलने का संभावना है। વરસાદ ખેંચાતા ખેડૂતોના ઊભા પાકને બચાવવા માટે જળાશયોમાંથી પાણી છોડવાના નિર્ણય બાદ નર્મદા ડેમમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે. સરકારના નિર્ણય બાદ નર્મદા કેનાલમાં 13,055 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા બંધના ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારમાં નહિવત વરસાદ થયો છે, જેને લઈને બંધની સપાટીમાં પણ નહિવત વધારો થયો છે. હાલમાં ઉપરવાસમાંથી 13,181 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જોકે 3 દિવસથી પાણીની આવક થતાં ડેમની સપાટીમાં 27 સેન્ટીમીટરનો વધારો થયો, પરંતુ આજે જળ સપાટીમાં 2 સેન્ટીમીટર ઘટી. હાલ ડેમની સપાટી 116.46 મીટર છે અને ડેમમાં 4,410.94 એમસીએમ પાણીનો જથ્થો છે. મહીસાગરના કડાણા ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાયું છે. ખેડૂતોની માંગને લઈને છોડાયું છે પાણી. 2300 ક્યુસેક આવકની સામે 5,545 ક્યુસેક પાણી સિંચાઈ માટે છોડાયું છે. કડાણા ડાબા કાંઠા કેનાલમાં 425 ક્યુસેક પાણી છોડાયું. કડાણા જમણા કાંઠા કેનાલમાં 20 ક્યુસેક પાણી છોડાયું. ડેમની જળ સપાટી 391.2 ઇંચ પર. કુલ સંગ્રહ શક્તિથી માત્ર 40% જ ભરાયેલો છે ડેમ. તો વરસાદ ખેંચાતા ખેડૂતોના પાક બચાવવા ડેમમાંથી પાણી છોડવાનો સરકારે નિર્ણય લીધો છે. વરસાદ ખેંચાતા રાજકોટ જિલ્લામાં પણ અસર થઈ છે. જોકે રાજકોટ સિંચાઈ વિભાગ હેઠળ આવતા 20 ડેમ પૈકી માત્ર 6 ડેમમાંથી જે પિયત માટે પાણી આપી શકાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રાજકોટ જિલ્લાના ખેડૂતોને આજી 2, ન્યારી 2, આજી 3, ભાદર 2, વેણુ અને ફોફળ ડેમમાંથી પિયત માટેનું પાણી આપી શકાય તેમ છે. આજી 3માંથી રાજકોટ જિલ્લાના ખેડૂતોને પિયતનું પાણી આપવું કે કેમ તે અંગે સાંજ સુધીમાં નિર્ણય લેવાશે. પાણી સારું છે, એમાંથી પાણી આપણે આપી શકીએ એમ છે. 11 પૈકીની વાત કરીએ તો અંદાજિત 15,000 હેક્ટર અને 51,000 હેક્ટર વોટરિંગ જેટલું આપણે આજની તારીખે પાણી આપી શકીએ એમ છે. લગભગ 100 ગામોને આ રીતના સિંચાઈનો પાણીનો લાભ મળે એમ છે. જો માંગણી આવે તે પ્રમાણે આપણે આપીશું. ખાસ તો આજી 2 અને ન્યારીનું પાણી આજની તારીખે ચાલુ છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના પાકના પિયત માટે કરવામાં આવેલા નિર્ણયને રાજકોટ ભારતીય જિલ્લા કિસાન સંઘ દ્વારા આવકારવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા 15 દિવસથી વરસાદના કોઈ એંધાણ દેખાતા નથી, ત્યારે ખેડૂતોના વાવણી કરેલા પાકને નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે અને આ સમયે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પિયત માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો. જ્યારે વરસાદ ન હોય તો ખેડૂતોને નુકસાનીનું પ્રમાણ વધતું હોય છે. ઘણા સમયથી વરસાદ ન થવાના હિસાબે ખેડૂતોની અંદર ભયનો માહોલ છે. એવા સમયે સરકારે જે જાહેરાત કરી છે કે સપ્ટેમ્બરના એન્ડ સુધી પીવાનું પાણી રાખી અને બીજું પાણી ખેડૂતો માટે છોડવું જોઈએ, તેનો નિર્ણયને અમે આવકારીએ છીએ. ઉદ્યોગ જગતની કેટલીક હસ્તીઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંવાદ કરી રહ્યા છે. हमारे अपने ब्रांड भी जो हमने सालों की मेहनत के बाद खड़े किए थे, उनको विदेशी नामों से ही प्रचारित किया जाता था. आज स्थिति तेजी से बदल रही है. आज देशवासियों की भावना भारत में बने प्रोडक्ट्स के साथ है. कंपनी भारतीय हो ये जरूरी नहीं, लेकिन आज हर भारतीय भारत में बने प्रोडक्ट्स को अपनाना चाहता है. यानी देश मन बना चुका है. अब उद्योग जगत को इस मन के मुताबिक अपनी नीति बनानी है, रणनीति बनानी है. आत्मनिर्भर भारत अभियान में आगे बढ़ते हुए ये आपको बहुत मदद करेगा. दूसरा एक फैक्टर है जिस पर भी आपको ध्यान देना चाहिए, ये है भारतवासियों का बढ़ता हुआ आत्मविश्वास. इस आत्मविश्वास को हम हर सेक्टर में देख रहे हैं.
अभी हाल ही आपने ओलंपिक्स के मैदान में इसे अनुभव किया है। आज भारत के युवा जब मैदान में उतरते हैं तो उनमें मन में वो हिचक नहीं होती। वो मेहनत करना चाहते हैं, वो रिस्क लेना चाहते हैं, वे नतीजे लाना चाहते हैं। यस, वी बिलोंग टू दिस प्लेस, ये भाव आज हम अपने युवाओं में देख रहे हैं। इसी प्रकार का आत्मविश्वास आज भारत के स्टार्टअप्स में है। आज यूनिकॉर्न्स नए भारत की पहचान भी बन रहे हैं। 7-8 साल पहले भारत में 3-4 यूनिकॉर्न्स रहे होंगे। आज भारत में करीब करीब 60 यूनिकॉर्न्स हैं। इनमें से 21 यूनिकॉर्न्स तो बीते कुछ महीनों में ही बने हैं। और ये बात आपने भी नोट की होगी कि यूनिकॉर्न्स अलग अलग सेक्टर में आ रहे हैं। हेल्थ टेक, सोशल कॉमर्स में यूनिकॉर्न्स का बनना ये संकेत दे रहा है कि भारत में हर स्तर पर कितना बदलाव हो रहा है। बिजनेस में रिस्क लेने की प्रवृत्ति, अपने सामर्थ्य पर भरोसा करने की प्रवृत्ति लगातार बढ़ रही है। इतनी बड़ी महामारी में भी हमारे स्टार्टअप्स के एम्बिशंस बुलंदियों पर है। इन्वेस्टर की ओर से भी इंडियन स्टार्टअप्स के लिए रिकॉर्ड रिस्पांस देखने को मिला है। स्टार्टअप्स की रिकॉर्ड लिस्टिंग भारतीय कंपनियां और भारतीय मार्केट के लिए एक नए युग की शुरुआत है। ये इस बात का भी एक और सबूत है कि भारत के पास ग्रोथ के असाधारण अवसर उपलब्ध है, ट्रिमेंडस स्कोप उपलब्ध है। साथियों, टेक्नोलॉजी को लेकर आज देश में जो उत्साह है वो सरकार को तेजी से रिफॉर्म्स के लिए प्रेरित करता रहा है। जो रिफॉर्म्स हमने किए हैं वो कोई आसान फैसले नहीं थे, कोई साधारण बदलाव नहीं थे। इन सारे रिफॉर्म्स की मांग दशकों से की जा रही थी। इनकी जरूरत हर कोई बता रहा था। इस बारे में बातें तो खूब होती थी, लेकिन फैसले नहीं लिए जाते थे क्योंकि ये मान लिया गया था कि ये बदलाव करना बहुत मुश्किल काम है। लेकिन आपने भी देखा है कि हमने वही फैसले कैसे पूरी दृढ़ता के साथ लिए हैं, यहां तक कि पैंडेमिक के दौरान भी रिफॉर्म की प्रक्रिया जारी रखी। और आप ये भी देख रहे हैं कि देश कैसे इन फैसलों के साथ खड़ा हुआ है। जैसे कॉमर्शियल कोल माइनिंग की शुरुआत की गई है, प्राइवेट सेक्टर पार्टिसिपेशन को खुलकर बढ़ावा दिया जा रहा है, डिफेंस सेक्टर में बड़े बड़े रिफॉर्म्स की शुरुआत की गई है, स्पेस और एटॉमिक सेक्टर जैसे एरियाज को प्राइवेट सेक्टर के लिए खोला गया है। आज नॉन स्ट्रेटेजिक के साथ साथ स्ट्रेटेजिक सेक्टर में भी प्राइवेट प्लेयर्स को अवसर दिया जा रहा है। सरकार के नियंत्रण को कम किया जा रहा है। ये सब मुश्किल फैसले आज मुमकिन हो रहे हैं क्योंकि देश अपने प्राइवेट सेक्टर पर, आप सभी पर भरोसा करता है। जैसे जैसे इन एरियाज में हमारी कंपनियां सक्रिय होगी, इनमें संभावनाओं का विस्तार होगा। हमारे युवाओं को ज्यादा से ज्यादा अवसर मिलेंगे, इनोवेशंस का एक नया दौर शुरू होगा। साथियों, हमारी इंडस्ट्री पर देश के विश्वास का ही नतीजा है कि आज ईज ऑफ डूइंग बिजनेस बढ़ रहा है और ईज ऑफ लिविंग में इजाफा हो रहा है। कंपनीज एक्ट में किए गए बदलाव इसका बहुत बड़ा उदाहरण है। आज ऐसे कितने ही प्रावधानों को डीक्रिमिनलाइज किया जा रहा है जो कभी हमारे उद्यमियों के लिए
सरदर्द से कम नहीं थे। इसी तरह एमएसएमई सेक्टर को भी प्रोत्साहित करने के लिए कई कदम उठाए गए हैं जो उन्हें सीमित करने वाली मजबूरियों से मुक्त करेंगे। स्टेट लेवल रिफॉर्म्स पर भी आज विशेष ध्यान दिया जा रहा है। राज्यों को भी भागीदार बनाया गया है और उन्हें एडिशनल स्पेंडिंग फैसिलिटी दी जा रही है। मेक इन इंडिया के साथ साथ एम्प्लॉयमेंट और एक्सपोर्ट को गति देने के लिए देश ने प्रभावी पीएलआई स्कीम भी शुरू की है। ये सभी रिफॉर्म्स आज इसलिए हो रहे हैं क्योंकि आज देश में जो सरकार है वो रिफॉर्म्स कंपल्सन में नहीं कर रही है, बल्कि रिफॉर्म्स हमारे लिए कन्विक्शन का विषय है। आज भी हमारी रिफॉर्म्स की स्पीड बनी हुई है। अभी पार्लियामेंट के इसी सेशन में ऐसे कई बिल्स पास हुए हैं जो देश के इन प्रयासों को और गति देंगे। द फैक्टरिंग रेगुलेशन अमेंडमेंट बिल छोटे व्यापारों को क्रेडिट हासिल करने में मदद करेगा। डिपॉजिट इंश्योरेंस एंड क्रेडिट गारंटी कॉरपोरेशन अमेंडमेंट बिल स्मॉल डिपॉजिटर्स के अधिकार की रक्षा करेगा। अभी हाल में हमने अतीत की गलतियों को सुधारते हुए रिट्रोस्पेक्टिव टैक्सेशन को भी समाप्त करने का निर्णय लिया है। इस फैसले की इंडस्ट्री में जिस तरह से सराहना हो रही है, मुझे विश्वास है इससे इंडस्ट्री और गवर्नमेंट के बीच विश्वास और मजबूत होगा। साथियों, आज देश में वो सरकार है जो राष्ट्र हित में बड़े से बड़ा रिस्क उठाने के लिए तैयार है। आपको याद होगा जीएसटी तो इतने सालों तक अटका ही इसलिए क्योंकि जो पहले सरकार में वो पॉलिटिकल रिस्क लेने की हिम्मत नहीं जुटा पाए। हमने ना सिर्फ जीएसटी लागू किया बल्कि आज हम रिकॉर्ड जीएसटी कलेक्शन होते देख रहे हैं। ऐसे कितने ही उदाहरण मैं आपको गिना सकता हूं, बता सकता हूं। आज आपके सामने एक सरकार है जो हर बंदिश को दूर कर रही है, हर बाउंड्री को पुश कर रही है। आज एक सरकार है जो आपसे पूछ रही है कि भारतीय उद्योग जगत की ताकत बढ़ाने के लिए बताइए अब और क्या करना है। साथियों, हमारे पूर्वज कह गए हैं नैकम चक्रम परिभ्रमति, यानी सिर्फ एक पहिए से गाड़ी नहीं चल सकती, सारे पहिए ठीक से चलने चाहिए। इसलिए इंडस्ट्री को भी रिस्क लेने की अपनी नेचुरल टेंडेंसी को थोड़ा सा और बढ़ाना होगा। आत्मनिर्भर भारत के संकल्प की सिद्धि के लिए नए और मुश्किल रास्तों को चुनाव भी हमें करना ही होगा। इन्वेस्टमेंट और रोजगार की गति को बढ़ाने के लिए इंडस्ट्री से भी देश की बहुत उम्मीदें हैं। पब्लिक सेक्टर के फुटप्रिंट्स को रेशनलाइज और मिनिमाइज करने के लिए भी नई पीएससी पॉलिसी के जरिए निर्णायक फैसले लिए जा रहे हैं। इसमें इंडस्ट्री की तरफ से भी ज्यादा से ज्यादा उत्साह और ऊर्जा दिखनी चाहिए। नेशनल एजुकेशन पॉलिसी के माध्यम से एक बहुत बड़ा कदम देश ने उठाया है। इसमें स्कूल स्किल से लेकर रिसर्च तक का एक नया इकोसिस्टम तैयार करने का भरपूर रोडमैप है। इसमें भी इंडस्ट्री की एक सक्रिय भूमिका बहुत जरूरी है। विशेष रूप से रिसर्च एंड डेवलपमेंट पर इन्वेस्टमेंट को लेकर हमें बहुत गंभीरता से काम करना है। आत्मनिर्भर भारत के लिए R&D पर हमारा इन्वेस्टमेंट हमें कई गुना बढ़ाना होगा और ये सिर्फ सरकारी प्रयासों से ही संभव नहीं है। इसमें इंडस्ट्री की बहुत बड़ी भागीदारी की जरूरत है। हमारा लक्ष्य ब्रांड इंडिया को मजबूत करने का है। हमारा लक्ष्य देश को समृद्धि
और सम्मान देने का है। इस लक्ष्य की प्राप्ति के लिए हमें अपनी पार्टनरशिप को मजबूत करना है। मैं आपकी हर समस्या के समाधान के लिए, आपके हर सुझाव के लिए हर वक्त उपलब्ध रहा हूं और आगे भी रहूंगा। मैं फिर एक बार इस आजादी के अमृत महोत्सव के कार्यकाल में आपको भी अनेक अमृत संकल्प करने के लिए प्रेरित करें और आप सब संकल्प के साथ, नई ऊर्जा के साथ आगे आए। વિરમદ આપનું સ્વાગત છે। અન્ય મહત્વની ખબરો પર નજર કરીએ। પંચમહાલ જિલ્લામાં ખેડૂતો ઓછા વરસાદના કારણે શિયાળુ પાકની ખેતી બગડવાની ચિંતામાં મુકાયા છે। ઓછા વરસાદને કારણે નદી નાળા કે તળાવોમાં પાણી સંગ્રહ નહીં થતા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। ચોમાસાની ઋતુનો કુલ વરસાદ માંડ 31% નોંધાયો છે। ખેડૂતોએ ઉત્સાહભેર પ્રતિ વર્ષની જેમ 1.48 લાખ હેક્ટરમાં મકાઈ, ડાંગર સહિત વાવેતર કરી દીધું છે, જે બાદ વરસાદે વિરામ લેતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે। ત્યારે શિયાળુ ખેતી ન બગડે તે માટે ખેડૂતો વરુણ દેવની આજીજી કરી રહ્યા છે। ભૂંડો એને વરસાદને લીધે, અછતને લીધે સુકાય છે। મકાઈ, ડાંગર અને તુવર, અને ડાંગરમાં તો પાણીની બહુ જરૂર હોય છે, પણ વરસાદ જ નથી હોતો, મૂળ સુકાઈ જાય, સુકાવાના આરે જ છે એમ કે તો ચાલે। વરસાદ ના હોય તો પછી અમારે તો બહુ તકલીફ થાય, શું કામ કરવું, શું ધંધો કરવો એ સમજણ જ નથી પડી। તો એની અંદર શાકભાજીમાં અને મકાઈના પાકમાં વધારે નુકસાન છે। વરસાદ થોડો ઘણો વધારે આવે તો ઈયળ ધોવાઈ જાય તો કંઈક ખેતીના પાકમાં ફરી ફાયદો થાય, નહીં તો વરસાદ ના આવે તો પછી મકાઈમાં તો વધારે જ નુકસાન છે। અને ડાંગર રોપી છે, પણ હવે વરસાદ થાય તો જ ડાંગર થાય, નહીં તો ડાંગર સુકાઈ રહી છે। થયો બહુ ઓછો વરસાદ થયો, બીજા સિંચાઈના પાણીથી અમે ડાંગર રોપી, પણ એ ડાંગર હાલમાં સુકાઈ રહેલી છે। અને બાકી જે વાવેતર કરેલું છે તે પણ બધું જ વાવેતર બધું એ થઈ રહેલું છે। એટલે અમારે અહીં પૂર્વ પટ્ટીના વિભાગની અંદર કોઈ સિંચાઈની કોઈ સુવિધા નથી કે કોઈ નહેરની કે કોઈ પણ સુવિધા નથી, એટલે यहाँ બધા જ ખેડૂતો ચિંતાજનક છે। અરવલ્લીના માલપુર તાલુકામાં ડેન્ગ્યુથી 9 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે। રોહિત ફળિયા વિસ્તારમાં રહેતી બાળકીનું અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે। બાળકીનો બ્લડ ટેસ્ટ કરાવતા બાળકીને ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો। આ વિસ્તારમાં ખુલ્લી ગટરો અને ગંદકીથી સ્થાનિકો પરેશાન છે। વારંવાર રજૂઆતો કરવા છતાં યોગ્ય નિકાલ નહીં કરવામાં આવતા દર ચોમાસાના સમયમાં સ્થાનિકો બીમાર પડવાની સમસ્યા થાય છે। તો બાળકીના મોત બાદ આરોગ્ય વિભાગે રોહિત ફળિયામાં તકેદારીના પગલા રૂપે ફોગિંગ કામગીરી ચાલુ કરી છે। ઉપરાંત 4 ટીમે ફળિયામાં રહેતા સ્થાનિકોના લોહીના નમૂનાઓ લઈ તપાસ હાથ ધરી છે। જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં 10 શંકાસ્પદ ડેન્ગ્યુ તેમજ જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીમાં મેલેરિયા તેમજ ઝેરી મેલેરિયાના કુલ 8 જેટલા કેસ નોંધાયા છે। અમદાવાદ સારવાર લીધેલ હતી, પણ એને કોઈ આરામ થયો નહીં। અહીંયા ગાડી અમારે ખૂબ જ પ્રમાણમાં ગંદકી થઈ રહેલી છે। સ્થાનિક તંત્રને વિનંતી કરવામાં આવેલી છે, તેમ છતાં પણ અહીંયા ગાડી ખાડા પૂરવામાં આવતા નથી, નેકો રિપેરિંગ કરવામાં આવતી નથી। આ અહીંયા ગાડી ગંદાળું નાખવાની લાલજી ભગત દ્વારા અમે વારંવાર રજૂઆત કરવામાં આવી છે, એ રજૂઆતો કોઈએ ધ્યાનમાં લીધી નથી, જેના કારણે ડેન્ગ્યુ મચ્છર કરવાના કારણે આજે અમારી એક દીકરી ગુમાવવાનું કારણ છે। બાળકોમાં પ્રથમ કેસ અને તેમાં એનો એક રિપોર્ટ ખાનગી રિપોર્ટના અંદર ડેન્ગ્યુનો પોઝિટિવ બતાવતો આપણે સઘન સર્વેલન્સની કામગીરી હાથ ધરી હતી, જેમાં 8 આપણા કર્મચારીઓ ઉપરાંત આપણી વેક્ટર ટીમો પણ કામ કરી રહી છે। આ તરફ સાબરકાંઠામાં ટાઇફોઇડે માથું ઉચક્યું છે। હિંમતનગર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ ટાઇફોઇડની ઝપેટમાં આવી ગયા। કોલેજના 30 વિદ્યાર્થીઓનો ટાઇફોઇડ થયો, જે પૈકી હાલ 20 વિદ્યાર્થીઓ સારવાર હેઠળ અને 10 વિદ્યાર્થીને રજા અપાઈ છે। મેડિકલ કોલેજ આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં। વિદ્યાર્થીઓમાં પહેલો કેસ 7 ઓગસ્ટે નોંધાયો, 7 ઓગસ્ટે 5 કેસ નોંધાયા હતા, 8 ઓગસ્ટે 11 કેસ નોંધાયા હતા અને 9 ઓગસ્ટે 7 કેસ નોંધાયા હતા। અખાદ્ય ખોરાક ખાવાથી ટાઇફોઇડ થયાનું અનુમાન છે। ચોક્કસ ગ્રુપના જ વિદ્યાર્થીઓને ટાઇફોઇડની અસર થઈ છે।
વડોદરામાં દૂષિત પાણીની સમસ્યા સર્જાઈ છે. તાંદલજા વિસ્તારની અનેક સોસાયટીઓમાં રહીશો દૂષિત પાણીની સમસ્યાથી પરેશાન બન્યા છે. ગટર મિશ્રિત પાણી આવતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એક બાજુ પાણીજન્ય રોગોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આવું પાણી પીવાથી ગંભીર બીમારીઓ થવાનો ભય પણ અહીંના લોકોને સતાવી રહ્યો છે. સોસાયટીમાં ઘેર ઘેર ઝાડા ઉલટીના કેસ પણ સામે આવી રહ્યા છે, ત્યારે મનપા આ બાબતે કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે. શહેરમાં અગાઉ વાડી વિસ્તારમાં 80 વર્ષના વૃદ્ધ અને નિઝામપુરામાં 58 વર્ષીય શિક્ષકોનું ઝાડા ઉલટીના કારણે ફરિયાદ બાદ મૃત્યુ થતા કોર્પોરેશનના વિવિધ વિભાગો દોડતા થયા. શું સેનિટાઈઝર નુકસાનકારક હોય છે? શું રસી તમારા ડીએનએમાં બદલાવ કરી દે છે? શું રસી લેવાથી તમે કોવિડ-19ના સંક્રમણથી બચી જશો? શું કંઈક આવા સવાલો તમારા દિમાગમાં આવે છે? તો હવે એવું પ્લેટફોર્મ આવી રહ્યું છે જે તમારા તમામ સવાલોના જવાબ આપશે, તે પણ તમારા ફોન પર. કોવિડ-19 રસીકરણને લઈ નેટવર્ક 18 અને ફેડરલ બેંકની જાગૃતતા અભિયાન સંજીવની ધ શોર્ટ ઓફ લાઈફ અંતર્ગત આજે સંજીવની હેલ્પલાઇન લોન્ચ કરવામાં આવી, જેમાં તમારે માત્ર એટલું જ કરવાનું છે કે વોટ્સએપ નંબર 7977773753 પર તમારા સવાલ લખીને મોકલવાના છે. તમને તમારા સવાલોના જવાબ તુરંત મળી જશે, તે પણ સંપૂર્ણ તપાસ કર્યા બાદ. ज़्यादातर उनके मन में ये डर है कि टीका लगवाने के 2 महीने के बाद हम मर जाएंगे और ये सरकार की चाल है पॉपुलेशन कम करने के लिए. People are really confused in which vaccine to get. Just the thing is that they have not a clear information about vaccination. The scientific terminology they are not understanding. क्या आप भी कोविड-19 और वैक्सीन को लेकर उलझन में हैं? क्या आपको आसानी से समझी जा सकने वाली सही जानकारी नहीं मिल रही है? अब आपके पास संजीवनी हेल्पलाइन है, व्हाट्सएप पर आसानी से इस्तेमाल की जा सकने वाली चैट सेवा, जो आपके सभी अक्सर पूछे जाने वाले सवालों के जवाब दे सकती है. इस हेल्पलाइन को नेटवर्क 18 और फेडरल बैंक की जागरूकता मुहिम संजीवनी अ शॉर्ट ऑफ लाइफ ने लॉन्च किया है, जिसे कोई भी आसानी से इस्तेमाल कर सकता है. आपको सिर्फ इतना करना है कि व्हाट्सएप पर 7977773753 पर अपने सवाल पूछने. आपके सवाल कोविड-19 महामारी की वजह से बनने वाले वायरस, वैक्सीन या टीकाकरण या इससे जुड़े भ्रम और मिथकों के बारे में हो सकते हैं. और आप पाएंगे कि आपके सवालों के जवाब देश के प्रख्यात स्वास्थ्य विशेषज्ञ दे रहे हैं. The vaccine will definitely give you some element of protection, often very high amounts of protection, and it's important to take the vaccine after the COVID infection. The vaccination sites are still only meeting only about 30% of their capacity. There is still a large capacity available, and people are still not coming. So we need to reach out to people, get them vaccinated as early as possible. विश्वसनीय, सही और प्रमाणित संजीवनी हेल्पलाइन, कभी भी कहीं भी हमेशा आपके साथ.